મળે છે, થોડુંક મોટું છે, લઈ લઈ શાક બની જાય રેસીપીમાં. કંટોલા સરસ મજાનું શાક બની ગયું છે કંટોલાનું. તો કેમ છો બધા, મજામાં છો ને? આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે આપણે શું બનાવવાના છે. અને અત્યારે આપણે છીએ વાડીએ. જો અત્યારે આપણે વાડીએ છીએ ને કપાસ જો આ રીતનો છો છે અત્યારે, અને નીંદવાનું તો કામ પૂરું થઈ ગયું છે. અને અત્યારે જે રેસીપી આપણે બનાવવાની છે એ રેસીપીમાં મેન મૂળનું કામ શું હોય તો જો ભાઈ કંટોલા. તો અત્યારે આપણે આવી ગયા છીએ કંટોલાનો વેલે. જો આ છે કંટોલીનો વેલો. જોવામાં તમને આ રીતના શીશા જોવા મળતા છે. જો અહીં છે, જો આ આખો કંટોલીનો વેલો છે. જો આ સાઈડ, અને આ આપણે ખડની અંદર જ વેલો થાય. જો અત્યારની કંટોલીનો વેલો છે. ને કંટોલા આપણે અત્યારે ઉતારી છીએ. પહેલાં તમને ફૂલ વિડીયો દેખાડવાનો છું કઈ રીતે આની રેસીપી બનવાની છે, એ પણ દેશીમાં. તો આની અંદર આપણે છે ને કંટોલા નોર્મલી ઉતારી લીધા છે. તો આ ગીંજામ નાખ્યા છે, તમને દેખાડી દઉં સેમ્પલ જ. તો આ છે કંટોલા, ને એનો વેલો આ રીતનો હોય. એને ન જોયું હોય એને ખબર પડી જાય. આપણે વાડીમાં મળવાના છે આટો. આપણે છે ને અમુક જગ્યાએ થાય છે વેલામાં. તો આ રીતના આપણે આ જગ્યાએ થાય કંટોલા વીણી લઈએ. અને અત્યારે અમે આવ્યા છીએ હું અને મમ્મી બે. મમ્મી જો ઓલી બાજુ છે, એક વેલો જો અહીંયા છે, તમને દેખાડી દઉં. જો આ વેલો એક અહીંયા છે. તો આમાં તમને શીશા હજી છે ને અમુક જગ્યાએ શીશા છે. આ વેલામાંથી આપણે આટો મળી. તો અહીં જોવા મળતું તમને હાવ નાનું શીશું, હજી નાના નાના શીશા છે. તો સામેની સાઈડ એક જોવા મળે છે, થોડુંક મોટું છે, લઈ લઈ શાક બની જાય રેસીપીમાં. હાલો કંટોલા ઉતારી લઈએ પછી ઉપડી જાય ઘરે. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. અને જો કંટોલા ધોઈ નાખ્યા છે 2 પાણીએ. જો એટલા જીરા છે, એટલામાં આખા માટો મેળ્યો તો એટલા જીરા છે. તમે જોયા છે શીશા તો લાટ છે. આપણે આવીને હાથ પગ ધોઈ નાખ્યા. અને હવે સુધારવાનું કામ કરવાનું છે ચાલુ. અને કટિંગ કરવાના છે. કઈ રીતે કટિંગ થાય છે એ તમને દેખાડું. કટિંગ થઈ ગયું છે ચાલુ. કઈ રીતે કટિંગ કરે જો. આની અંદર બી પણ હોય. જો આ રીતના પાકલ હોય છે એની અંદર. જો આ રીતના બી હોય. જો અમુકને આ બી વાળું ભાવે, અમુકને બી વાળું ન ભાવે. જો એ આપણે જે રીતે બટેકાના કટિંગ કરે એ રીતે જ કટિંગ કરે. પણ આ થોડુંક હોય ને, આ કડક હોય એટલે આનું કટિંગ થોડુંક બહુ કેવડાવે કાપવામાં. જો આપણે ઉપડી જઈ રસોડામાં. અને જો રસોડામાં કંટોલા કટિંગ થઈ ગયા છે. જો મસાલો બધું કમ્પ્લીટ કરે છે, એટલે હાડો જ મસાલો, કઈ બીજી વસ્તુ નહીં. ને સૂલો જો જગવે છે મમ્મી. બધી વસ્તુ આપણે સૂલા ઉપર જ કરીએ. ને સૂલાની જે મીઠાઈ છે ને એની હારે એ કઈ વસ્તુ ન આવે. હવે મૂકી દીધું છે તેલ. જો સૂલે કરે છે સેટઅપ તપેલીનું. અને મીઠો લીમડો નાખવાનો છે વઘારવામાં. આની અંદર છે બધી મસાલો, આ છે નિમક. અને તમને એ કહી દો તમને, આની અંદર આમાં એક ખામી એક છે, આપણે છે લસણની ખામી. કેમ કે લસણ છે ને ખૂટી ગયું છે. એટલે લસણ છે નહીં, લસણ કાંઈ ફોડ્યું નથી. તો તમારી પાસે લસણ હોય તો તમે લસણ પણ અંદર નાખી શકો. જે આપણે વાસળીની ભાજીમાં જે રીતે તમે મને સપોર્ટ આપ્યો છે એ રીતે આપણે આ રેસીપીમાં પણ સપોર્ટ આપજો તમે. તો રાઈ જીરું નખાઈ ગયું છે. હવે નખાય છે મીઠો લીમડો. હવે જાય છે તો કંટોલા.
ઘડીક એને સરવા દેવાના છે થોડાક તેલની અંદર. પછી જો આ બધા મસાલો એમાં નાખાશે. જો તેલની અંદર સરે છે એટલે ઢાંકી દીધું છે માટે 5 મિનિટ અથવા 10 મિનિટ સુધી એને થોડુંક સરવા દેવાનું તેલની અંદર. પછી અને આ રેસીપીના વિડીયો શૂટ કરવામાં છે ને અડધો ઢવરો ખાવો પડે. અહીંયા રેસીપીનો વિડીયો શૂટ થાય. શું લે આપણે રેસીપીનો વિડીયો આપણે શૂટ કરીએ છીએ ગમે ત્યારે, કેમ કે આપણે ગેસના તમને દેખાય જ નહીં જેમ મને. અને આપણી આ ચેનલ થોડી કઈ રેસીપીની છે, આ તો ટ્રેન્ડિંગ છે એટલે આપણે બનાવીને તમને શીખવા ચેનલ છે. તો આ જે તમને નવી નવી વસ્તુ બને એ આપણે તમને દેખાડી, આપણી દેશી રીતે તમને આપણી દેશી લાઈફસ્ટાઈલ છે એ તમને દેખાડી, એની વિશેનો આ રેસીપી કરી. અને હવે નખાય છે અંદર નિમક. જો નિમક નખાઈ ગયું છે ને હવે બધા બીજા મસાલા નાખવાના કીધા છે ચાલુ. જો હળદર, પછી શું છે મમ્મી, જીરું, ચટણી, જે આપણે ઘરેની ચટણી છે એ ચટણી છે. અમુક લોકો એમ કે કાશ્મીરી ચટણી, અને અમુક નાખે હોટે ને કાશ્મીરી ચટણી. આપણે જે મીડિયમ જે દળાવેલી ઘરની ચટણી હોય એ ચટણીનો જ ઉપયોગ કરી છે. અને આ એક પોઈન્ટ એ તમને કહી દીધો છે, લસણ વાળી ચટણી પણ તમે નાખી શકો. આપણી ઘરે અત્યારે લસણ ખૂટી ગયું છે એટલે આપણે એ ચટણી નથી ઉપયોગ કરતા. તો શાક હવે કઈ રીતનું બનવાનું છે, એ તાપ પણ એટલો જ થાય છે. તો હવે એડ કરવાનું છે એની અંદર પાણી. પાણી એડ થઈ ગયું છે અંદર, કઈ રીતનું થયું છે. અને હવે એને ઢાંકી દેવાનું છે અને હવે એ સડવાનું થઈ જશે ચાલુ. એન્જોય કરો સેન્ટીમીટર. ચાલુમાં આવી ગયો તો એક કોલ, એટલે 10-15 મિનિટ એમાં વહી ગયો અને ક્યાં તો શાક બનીને નીસું પણ ઉટાડી લીધું. જો તો શાક હવે તમને દેખાડી દઉં. વાહ ભાઈ વાહ, લાલ સટક હો. જો કાશ્મીરી ચટણી નાખી નથી તો પણ સટા લાલ સટક છે. હવે હું તમને આને છે ને થોડુંક બહાર લઈને તમને દેખાડી દઉં. જો આપણે આવી ગયા છીએ રસોડામાંથી બહાર લઈને, અને જો તમને ડિટેલમાં જોવો હોય શાક કઈ રીતનું બીજું છે. જો મસ્ત સરસ મજાનું શાક બની ગયું છે કંટોલાનું, અને આની સાથે આવશે રોટલો. તો આજ બનવાનું છે જામો કમો સેટ. તો તમારે બનાવવાનું હોય તો બનાવો ફટાફટ અને કોમેન્ટ કરી દેજો. આશા છે તમને આજની રેસીપી ગમી હશે. ગમી હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો. હાલો કરો હાલો સબસ્ક્રાઈબ કરો એટલે હું ગાયગા ફટાફટ જમવા ભેગો થાવ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.